કરવું પડે। આપણા ઘરમાં સંપ રાખવો તો શું કરવું પડે? આ પરિવારની એક વાત કરી કે મોહનભાઈ ખેતરમાં આંટો મારવા ગયા। આંટો મારી કરીને પાછા ગામમાં આવે રહ્યા। ગામને જાપે વથાણ હશે। વથાણમાં મોહનભાઈનો એક અસત બકલો અને પરેશભાઈનો એક નાનો બકલો બે ગામને જાપે વથાણમાં રમે રહ્યા। મોહનભાઈ જાપે આવ્યા તો એ બે બકલા હાથ ઊંચા કરે, બાપુજી અમે ઘરે આવશું, બાપુજી અમે ઘરે આવશું। ઓને એમ કે મને તેડે ને ઓને એમ કે મને તેડે, ના તેડ્યા જેવા ને ના હલવ્યા જેવા। તઈ બાપુજી કહે હાલો મારા બેટા, હાલો મારા દીકરા ઘરે આવી। પરેશભાઈના દીકરાને ખંભે ઉપાડ્યો, પોતાના દીકરાને આંગળી પકડાવી, હાલો મારા દીકરા ઘરે આવી હાલો। આ ભાઈના ને માથે ઉપાડ્યો ને પોતાના આંગળી પકડાવી મોહનભાઈ પોતાના ઘરે આવે રહ્યા। ઘરને જાપે જ્યારે આવ્યા તો એ પરેશભાઈને ઘરેથી જાપે આવતા જેઠને જોયા। તઈ પરેશભાઈના ઘરેથી જેઠ એ દીકરીને એટલો આનંદનો ઉભરો આવ્યો કે ભગવાન જુઓ તો ખરા કે જગતમાં જેઠ ઘણા ના હોય, પણ મારા મોહનભાઈ જેવો જગતમાં જેઠ ન થાય। મારા બકલાને ખંભે તેડે આવે રહ્યા અને પોતાનાને આંગળી પકડાવે આવે રહ્યા। જો આમ જો મોહનભાઈ કરે તો પરેશભાઈના ઘરેથી બાઈને જેઠ માથે હેત કેટલું આવે। આ સંપની દવા સિવાયમાં 3 દેરાણી જેઠાણી। આજના સમયમાં જેના માવતર લખાતપતિ ને કરોડાપતિ હોય તો 12 મહિને દીકરીને પાળી દેવા આવે તો એ 2000ની સાડી ઉડાડી જાય। પણ જેના માવતર લેણા ભરતા હોય, વ્યાજ ભરતા હોય, એ પણ પોતાની દીકરીને 12 મહિને પગે લાગવા પાળી દેવા આવે, પછી 30 રૂપિયાની સાડી ઉડાડી જાય। ભાઈ ફૂલની ને ફૂલની પાંખડી। પણ આપણે ઘરે જ્યારે અવસર આવે કોઈ, ત્યારે જેના માવતર 2000 રૂપિયાની સાડી ઉડાડતો હોય એ બાઈ પોતાની દેરાણી જેઠાણી કરે વાત કરે કે બાયું આપણે ઘરે અવસરે તારા માવતર આવશે, તારા આવશે ને મારાય આવશે। આ બધાના વચમાં હું 2000 રૂપિયાની સાડી પહેરી ફરું હારું અને તું 25-30 વાળી ઓઢ, એ મને જ લાગતું નથી। મારી પેટીમાં 2-5 બીજી પડ્યું હે, હવારે આપણે જશું મરીને આ લુગડા અહીંયા પડ્યા હશે, મારી હારે થા હાલે ભલા આમ કરે તો। કારણ કે આથી સમાજ જે દેખારી મિલકત તો એક દી રહી જનારી। આપણે આ જીવનમાં કાંક નામ રાખવું હે। સુરતી સે કીર્તિ બड़ी, बिना पंख उड़े जाए, सुरती जाती रे।